પેલા ન માનતા પણ હવે એ પણ માનવા માંડ્યા છે કે ભારતમાં દેવગતિ તો છે ને છે. આમ તો ન માનતા પણ ધરતીકંપના આંચકા ચાલુ થયા એટલે માનવા માંડ્યા બધા કે દેવ છે ખરા આવે સમજ્યા ન માનતા હતા. પરંતુ આજે નવખંડ બનાવ્યા છે પૃથ્વી. પહેલા યુગમાં માનતા હતા, બીજા યુગમાં સત્યયુગમાં હરિશ્ચંદ્ર રામચંદ્ર ભગવાન થઈ ગયા, ત્રીજા યુગમાં પાંડવો થઈ ગયા, ચોથા યુગમાં ખંડણીયા રજવાડા એમ વિક્રમ સંવત લાગુ પડી પડતો ભંડી રાજા થઈ ગયો. આજે આવા પ્રતાપશાળી આપણે ભારતમાં થઈ ગયા છે. બીજા દેશ છે પણ ત્યાં કોઈ આવા મહાન પુરુષો નથી થઈ ગયા. સમજ્યા? દીકરીઓની ગાયની રક્ષણ માટે માથા પોતાના અર્પણ કરી દીધા છે. એવા વીરલાઓના ઇતિહાસના પાને આજે ભારતમાં 52 વીર ને 64 જોગણીઓ અવતાર લીધેલી છે. અને જેને માથાના ભોગ દીધા છે એ 52 વીરમાં જ ગણાય છે. કોઈ પ્રતાપશાળી દીકરી હોય એ જોગણીઓમાં ગણાય છે. એ ભારતમાં છે. આપણા ભારતના માનવીઓ દેવ પાછળ ગાંડા બની જાય છે. બીજા દેશને ધર્મ નથી પણ ભારતમાં મારી માં, મારો ભગવાન એની પાછળ પોતાનો જાન પણ ખોઈ નાખે છે. તો આજે ભારતમાં આજે વિદેશના હતા એ પણ માનવા મળ્યા છે. એક ટૂંક સારમાં એમને કૃષ્ણ લીલા આજે બાપુને મજા નથી, ઇંગ્લિશ ને ગુજરાતી જાણતા હતા, એમને ઇંગ્લિશ ને કહેતા હતા અને ગુજરાતી જાણ કરતા હતા. અમે તો નાયક છીએ, થોડું ગુજરાતીમાં થોડું કહીને તમને સાર અમે ત્યાં આમ કહેવા માંગે છે. સમજાય? કૃષ્ણ અવતાર કે 10 અવતાર થઈ ગયા. મત્સ્ય અવતાર, વેરા અવતાર, વામન અવતાર, કાચબા અવતાર, નરસિંહ અવતાર, પરશુરામ, કૃષ્ણ અવતાર, બોધ ને નકલંગ 24 અવતાર થયા. એમાં 10 તો આ ભગવાનના અવતાર થઈ ગયા છે. એમાં આ યુગમાં કૃષ્ણ થઈ ગયો. આ યુગમાં ભગવાને કીધું છે દેવનું ખાતું કરી નાખો, 10 અવતાર કાઢી નાખો, પણ દેવની પાછળ બહુ ન પડે. અક્કલથી ધન કમાય, અક્કલથી અન્ન કમાય, અક્કલથી ગીત ગવાય, અક્કલથી કોણ જીતે, અક્કલથી સિંહાસને બેસાય. આ યુગ બધો અક્કલનો છે. તો જેમ બને ઈની જમીન હતી, એક દિવસ આપણે રોટલો ખાવાનો મળતો, ઈની જમીન છે ત્યારે કૂતરા પણ રોટલા ખાતા નથી. એવો ટાઈમ આવી ગયો કારણ કે અક્કલ વાપરી છે અને ઈની ક્ષેત્રમાં આપણે પકવી છીએ. તો આજે આ યુગ અક્કલનો છે. કૃષ્ણ લીલા, કૃષ્ણની લીલા બહુ ગમતી હતી અને એના ઘણા પણ નામ છે કૃષ્ણના. આજે રામચંદ્ર ભગવાન થઈ ગયા પણ સત્ય અયોધ્યાની ગાદી પર થઈ ગયા છે. પણ કૃષ્ણ તો અક્કલ બુદ્ધિશાળી થઈ ગયો છે. આ બીજા ધર્મ નો કાપડે કૃષ્ણથી ન કાપડ્યા છે. તો આજે જયારે કૃષ્ણના માતા પિતા દેવકી પરણે છે અને કંસ જયારે પરણ્યા છે, કન્યાદાન દેવા જાય છે ત્યારે આકાશવાણી થાય છે કે કંસ આજે દેવકીના અને વાસુદેવના આજે 9મા 10મા 8મા ગર્ભથી તારો નાશ થશે. એ સમયે કંસે ક્રોધ ભરાય છે ને દેવકીને વાસુદેવને ધ્યાનમાં પૂરી દે છે. આજે ધ્યાનમાં પૂરે છે પણ ભગવાન અહીંયા ભક્તોની સહાયતા કરે છે. જ્યારે દેવકીને કૃષ્ણ અવતાર થાય છે અને કંસ દરેક પુત્રને મારી નાખ્યા, 7 પુત્રને મારી નાખ્યા, એ વખતે ભગવાન સહાય થઈ કહે છે કે જાઓ મારા પ્રતાપથી આજે ધ્યાનના દ્વાર તૂટી જશે અને તમને રસ્તો કાઢી આપું છું ને નંદરાજાના ત્યાં મેકી આવો, નહીતર આ મારી નાખશે. એ નંદરાજાના ત્યાં મેકવા જાય છે. કૃષ્ણ ત્યાં મોટો થાય છે અને ત્યાં કૃષ્ણ લીલા રચે છે. એને લીલા તો ઘણી રચી છે પણ એમાં અમુક સારા જે ગેડી દોડે રમવાનો, કાળી નાગને મારવાનો અને કંસને મારવાના આટલા અમે સીન કરી બતાવીએ છીએ. કારણ કે ઇંગ્લિશમાં આજે બાપા નથી ને તો વધારે સીન કરી બતાવે. અમે ગુજરાતીમાં થોડાક સીન કરી બતાવીએ છીએ અને એમને આપણા આ ભારતના જે થઈ ગયા વિરલાઓ દેવતાઓ એના માટે અત્યારે ભાવના જાગી છે. અને દેવ વિના તો કઈ નથી. દેવ છે કોણ રૂપી છે? ભગવાને કીધું છે કે મારો ઘટઘટમાં વાસ છે, પવન રૂપી છે. દેવ તો છે પણ અમુક તેમ રાક્ષસનું રાજા લે છે, અમુક તેમ દેવનું રાજા લે છે. અને રાક્ષસનો જયારે વધારો થાય છે એટલે દેવ પણ અવતાર લે છે કારણ કે નાશ કરવા માટે. અમુક તેમ બંનેના વારા કરેલા છે. એટલે હવે આ 2 ઘડીક માટે અમે રજૂ કરી છે અને ગુજરાતી થોડુંક અમે ચાલતા જઈશું. ઇંગ્લિશ તો અમે નથી સમજતા કારણ કે અમારા ભાગ્ય ન હોય અને અમેરિકામાં તો અમે નથી જઈએ પણ થોડું ગુજરાતીમાં અમે કહીએ. Yeah, that way. There you go. There you go. Shit, dude. Yeah, fucking right.
Maybe we should just switch the cameras. Huh? Maybe we should switch the cameras because this one's good for just keep recording sound. Yeah. And anytime he moves, it will fill it around. But since he's on the ground and getting a good shot, yeah, he definitely has the better shot. Well, I mean, you could always bend and just fucking slide it right there and get a good hit. અરે વાસુદેવના લગ્ન થાય છે આજે નાવા નાવા વાહ વાસુદેવ વાહ દેવજી આવો રે પૂજા આ વખતે આકાશવાણી થાય છે સાંભળો આજે દેવકીના હાથથી તારો નાશ થશે આ શું કહું મારો નાશ થશે ઓ ચાલો આજે દેવકીને અને વાસુદેવને જેલમાં પૂરી દો પગે લાગો હા પગે લાગો હા જેલમાં પૂરી દો ચાલો ફરીમાં પૂરી દો જાઓ લઈ જાઓ લે જાઓ હાય થેન્ક યુ વેરી ગુડ થેન્ક યુ વેરી ગુડ હા જાઓ જયરામદાર આજે દેવકીને વાસુદેવને પૂરી દીધા છે ભગવાનને આરાધના કરે છે ભગવાન પ્રસન્ન થાય છે દયા કરો ભગવાન બોલો ધીરજ ધરજે જનની મતુ ધીરજ ધરજે જનની મતુ કંચન કસોટીમાં ભગવાન આયા છે કંચન કસોટીમાં સમપૂર્ણ પંક્તિમાં કંસને સુહારી આપું યારા ધીરજ ધરજે જનની મતુ ધીરજ ધરજે જનની મતુ શાંત થાઓ આજે ભક્તોને આધીન ભગવાન અનેક રૂપ અવતાર ધારણ કર્યા છે આજે જે કારણે તમને ધ્યાને પૂર્યા છે પરંતુ આજે તમારો 8મો દીકરો થાય એને નમ રાજાના ત્યાં બેટી આવજો અને ત્યાંથી બાળકી લઈને આવજો નહીતર એ પાપી આયા એનો નાશ કરી નાખશે વાહ વાહ વાહ